સુરતના અડાજણ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ। પીપી મણિયા હોસ્પિટલની કામગીરી દરમિયાન દિવાલ ઘસી પડી। 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ઘટનાને લઈને મનપાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। તો સમગ્ર ઘટનાને લઈને મનપાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। તો સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે। પીપી મણિયા હોસ્પિટલની કામગીરી દરમિયાન આ દિવાલ ધસી પડી હતી। તો 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો ઘટનાને લઈને મનપાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને કામગીરી કરવામાં આવી છે। તો આ ઘટના છે સુરતના અડાજણ વિસ્તારની જ્યાં દિવાલ ધરાશાયી થઈ। પીપી મણિયા હોસ્પિટલની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે લાઈવ જોડાઈ ગયા છે। જીત, દેવેન, દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, કોઈ જાનહાનિ થઈ છે કે કેમ? હાલ ઘટના સ્થળ પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે અડાજણ વિસ્તારની અંદર જે પીપી માણિયા હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે તે આગળના તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અત્યારે પણ આ જે બેઝમેન્ટ માટેનું જે કામગીરી છે તે છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહી હતી અને આ બેઝમેન્ટ લગભગ 3 બેઝમેન્ટ બની શકે એ પ્રકારનું જે છે તે ઊંડાણપૂર્વકનું અહીંયા જે ખોદાણ છે તે અત્યારે ચાલી રહ્યું છે અને આ પીપી માણિયા હોસ્પિટલ જે છે તે બની રહ્યું છે। પરંતુ તમે જોઈ શકો છો કે એની ચારે ફરતે જે આ દિવાલ છે તેને એક તરફનો જે આ ભાગ છે આખો માટીનો તે ધસી ગયો છે અને તેના કારણે અહીં અફરાતફરીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સદનસીબે જોકે જે કામ ચાલી રહ્યું હતું અને આ જ્યારે દિવાલનો ભાગ એક ધરાશયી થયો છે ત્યારે કોઈ પણ કામદાર નીચે ન હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ। પરંતુ જે પ્રકારે આખો ભાગ ધસી આવ્યો છે તેને કારણે મહાનગરપાલિકાના જે અધિકારી છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને તેમની સાથે આપણે વાત કરીએ કયા પ્રકારની માહિતી મળી રહી છે અને શું સ્થિતિ છે અત્યારે? અત્યારે હાલ જે છે તે ગઈકાલે રવિવારે સાંજે 5:30 વાગે ડાયાફ્રામ વોલ જે છે તે પડી જવા પામેલ છે અને આપણે તાબડતોડ માટી ફિલિંગ કરીને આજુબાજુના જે દિવાલ છે તેના તરફે આપણે 45 ડિગ્રી એંગલ મારીને માટી ફિલિંગ કરીને એને સલામત સ્ટેજ ઉપર લાવી રહ્યા છીએ। પરંતુ અત્યારે જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે એના પરથી અંદાજ નથી આવી શકતો કે આ પ્રકારની દિવાલ જે છે આખો ડી વિસ્તાર ત્યાં નીચે ધરાશયી થઈને નીચે આવી જવું છે? ના, હાલ અત્યારે જે છે એમાં એન્કરિંગ કરવામાં આવેલ છે અને એસવીએનઆઈટીના તજજ્ઞોને પણ ગઈકાલે પણ બોલાવવામાં આવે છે। અત્યારે પણ હાલ પણ આપણે સાઇટ વિઝિટ કરવામાં આવેલ છે એટલે એ લોકો આવે એમને બી ગઈકાલે જોઈ ગયા છે અને સેફ સ્ટેજ પર છે એ પ્રમાણે થયું છે અને સુરતના સ્ટ્રક્ચરલ ઇજનેરોને પણ આપણે બોલાવીને સાઇટ વિઝિટ કરાવી છે। આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે આખી જે દિવાલ છે તેના બાજુમાં જ કોમર્શિયલ બાંધકામ છે, ત્યાંથી લગભગ 4 ફૂટ જેટલું પણ ડિસ્ટન્સ છે તે આપણને દેખાતું નથી। એટલું લગોલગ છે ને ઊંડાણપૂર્વકનું અત્યારે ખોદકામ થઈ રહ્યું છે। જે માર્જિન્સ જે છે તેના બાજુના બિલ્ડિંગના માર્જિન્સ તો એના જળવાયેલા જ છે। આમાં જે દિવાલ અને જે થિકનેસમાં બનાવવામાં આવેલ છે અને સલામત છે અત્યારે। તો હવે શું કયા પ્રકારની કામગીરી થશે અહીંયા કે એટલો કાળજી રાખવી પડશે? હાલ તો અત્યારે આપણે માટી ફિલિંગ કરીને એને સેફ સ્ટેજ ઉપર લાવી રહ્યા છીએ। તો જે પ્રકારે અત્યારે પણ જે કામગીરી છે તે ચાલી રહી છે અને જેમનું આ બાંધકામ થઈ રહ્યું છે, જેમનો આ પ્રોજેક્ટ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ। શેનું નિર્માણ થઈ રહ્યું છે ને આ જે ઘટના બની છે ત્યારબાદ હવે પ્રિકોશન શું લેવાઈ રહ્યા છે? અહીંયા આપણે પીપી માણિયા હોસ્પિટલની એક બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ અને આ જે ઘટના બની છે, જે માટીનું અહીંયાથી ધોવાણ થયેલું છે એના માટેનું અત્યારે અમે પ્રિકોશન્સ માટે માટીનું પુરાણ વગેરેનું કામકાજ કરી રહ્યા છીએ। આ જે એન્જિનિયર છે તેમનાથી આ કંઈક ભૂલ થઈ એવું નથી લાગતું? કારણ કે ખૂબ જ લગોલગ જે છે તે આખું બાંધકામ થઈ રહ્યું છે। ના, એવું તો નથી। જે પણ છે એ બધું મંજૂર પ્લાનથી કરેલું છે અને જે બી એક્સપર્ટ જે બી સ્ટ્રક્ચર એન્જિનિયરો હતા એમની ડિઝાઇનને અનુરૂપ આપણે કામકાજ કરી રહ્યા હતા। વખતો વખત આમનું પરીક્ષણ બી કરાવતા હતા, સાઇટ વિઝિટ બી થતી હતી। તો એવું કોઈ બેદરકારી તો નથી, પરંતુ અમારા માટે બી આ એક શોકિંગ ન્યૂઝ છે કે આ કેવી રીતે પડી ગઈ એ અમે બી તપાસ કરાવી રહ્યા છીએ। તો અત્યારે જે પ્રકારની ઘટના બની છે, જે પ્રોજેક્ટ કરનારા છે તેઓ પણ અત્યારે આ જે સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે જે નિષ્ણાંતો છે તેમની સલાહ લઈ રહ્યા છે અને સાથે સાથે હવે આ જે ભાગ છે તે વધુ ધરાશયી ન થાય તેના માટે સુરત મહાનગરપાલિકાની અધિકારીઓની ટીમ જે છે તે પણ અહીંયા આવ્યા છે અને જે એસવીએનઆઈટીના જે નિષ્ણાંતો છે તેમને પણ આ બાબતની જાણ કરી દેવામાં આવી છે। જે દેવેન વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.